હાસોટ તાલુકામાં માનવતાને ઝંઝોળી નાખે તેવી એક હૃદય કંપાવી દેતી ઘટના સામે આવી છે। હાસોટના રાયમા ગામ નજીક આવેલી નહેર પાસેથી આશરે 1 મહિનાનો નવજાત શિશુ ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। ચોંકાવનારી વાત એ છે કે હાલ વરસાદી વાતાવરણ વચ્ચે આ માસૂમ બાળકને ખુલ્લા આકાશ નીચે નિરાધાર હાલતમાં છોડી દેવામાં આવ્યું હતું। હાસોટના રાયમા નજીક નહેર નજીકથી પસાર થતા સ્થાનિક લોકોની નજર આ રડતા માસૂમ બાળક પર પડી હતી। લોકોએ માનવતા દાખવી તાત્કાલિક 108 એમરજન્સી એમ્બ્યુલન્સને સેવાની જાણ કરી હતી। ઘટના સ્થળે દોડી આવેલી 108ની ટીમે બાળકને પ્રાથમિક સારવાર આપી કુડદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યું હતું। ત્યાંથી વધુ સારવાર અર્થે તેને ભરૂચ સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યું છે। હાલ માસૂમ બાળક તબીબોની સઘન દેખરેખ હેઠળ છે અને તેની તબિયત સ્થિર થવાનું જાણવા મળી રહ્યું છે। એક તરફ માતા પિતાનો પ્રેમ દુનિયાનો સૌથી પવિત્ર પ્રેમ ગણાય છે, ત્યારે બીજી તરફ કોઈ નફ્ફટ જાણેતા કે જે પથ્થર દિલના પિતાએ કયા કારણોસર આ ફૂલ જેવા બાળકને મોતના મુખે ધકેલી દીધું, તેવા અનેક સવાલો આ ઘટનાએ ઊભા કર્યા છે। આ ઘટનાની જાણ થતાં જ હાસોટ પોલીસનો કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો। પોલીસે બાળકને ત્યજી દેનાર અજાણ્યા માતા પિતા કે જે વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હાસોટ પોલીસે બાળકને કોને અને કયા ગુપ્ત કારણોસર અહીં ત્યજી દીધું, આસપાસના વિસ્તાર કે હોસ્પિટલમાં તાજેતરમાં જન્મેલા બાળકનો રેકોર્ડ તપાસવામાં આવશે। નહેરની આસપાસના રસ્તાઓ પર લાગેલા સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે। હાસોટમાંથી સામે આવેલી આ નિષ્ઠુર ઘટના સમગ્ર ભરૂચ જિલ્લા માટે ભારે ચર્ચાનો વિષય બની છે અને લોકો આ કૃત્ય કરનાર પાપીઓ સામે ફિટકારની વર્ષા કરી રહ્યા છે। હવે સૌની નજર પોલીસ તપાસ અને માસૂમ બાળકના સ્વાસ્થ્ય પર ટકેલી છે। છેલ્લા 10 દિવસમાં માનવતાને શર્મસાર કરે એવો બીજી ઘટના બની છે। થોડા દિવસ અગાઉ એક મૃત બાળક મળી આવેલું અને આજરોજ એક હાસોટના રાયમા ગામથી એક જીવતી નવજાત બાળકી મળી આવેલ છે। આવી નિષ્ઠુર માતાઓ કે જે પોતાના કુકર્મ પાપો છુપાવવા માટે આવા બાળકોને મરવા માટે છોડી દેતા હોય છે, એવી માતાઓને પોલીસે પકડી લાવવી જોઈએ અને એમની પર કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ એવી મારી લોક માંગ છે। હું રાઠવા સુશીલાબેન રામસિંહભાઈ EMT। અમારે કેસ 8/56 કેસ મળ્યો હતો। એમાં કુલા રાયમા અને અણિયાદરા ગામની વચ્ચે એક બાળક કોઈકે ભય મૂકીને જતા રહ્યા હતા। એમાંથી અમે અહીંયાથી સ્થળ ઉપર જે ટ્રીટમેન્ટ આપી પછી એમ્બ્યુલન્સમાં લઈ CSC કુલાદરા પર પેશન્ટને લાયા। અહીંયાથી અમને રિફર કર્યું છે ભરૂચ સિવિલ। ત્યાંથી વધારે આગળ તપાસ, અત્યારે પેશન્ટની હાલત સ્ટેબલ છે, આગળની પોલીસ કાર્યવાહી કરશે।